ભાઈ આજની આપણી સંધ્યાના હોસ્ટ છે અમારા લેસ્ટરના ગુજરાતી રેડિયોના જાણીતા પ્રેઝન્ટર અને રેડિયો ઇન્ડસ્ટ્રીમાં આરજે તરીકે એમનું બહુ સારું એવું નામ છે શ્રીમતી સાજનબેન ઓડેદરા. તો બધા માણસો તાળીઓના ગડગડાટથી એમને વધાવો અને હું માઇક એમને આપું છું. એ શો આગળ દબાવવાનું કામ ચાલુ કરશે. થેન્ક યુ નાગાર્જુન ભાઈ. અને આપ સર્વ શાંતિથી બેસી ગયા છો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપણે જાણીએ એ પ્રમાણે આજનો કાર્યક્રમ આપણે શરૂ જ કરવાના છીએ હવે. તો આપ સર્વનું અહીં હાર્દિક સ્વાગત છે. Seven Stars Entertainment proudly presents the biggest Lok Dairo tonight, and it's the grand evening of Lok Sangeet, Santwani, Bhajan, Garba, હાસ્યના ધુવાકા અને મચ more. તો આપ બધા આવ્યા છો, આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને આપણે જેની વાત જોઈ રહ્યા છે એ પણ ધુરંધર કલાકારો, આપણા ગુજરાતના જાણીતા માનીતા અને એકદમ ચહેતા કલાકારો આપણી સમક્ષ પહોંચી ગયા છે. અને એ છે સૌપ્રથમ લાડલી ફેમ અને આપણા ફોક સંગીતના સુપરસ્ટાર, ગુજરાતનું ગૌરવ, ભારતનું રત્ન એવા કીર્તિદાન ગઢવી. જોરદાર તાળીઓ. એની સાથે સાથે લોક સાહિત્ય અને હાસ્યના ધુબાકા કરાવતા હાસ્ય કિંગ એટલે કે તમને કોમેડી કિંગ તરીકે પણ જાણો છો, માયાભાઈ આહિર. એ બંને 2017માં એ આવ્યા હતા. અને હવે એની સાથે કચ્છની કોયલ જેને બિરુદ મળ્યું છે અને રોના શેર કરી ગીતા રબારી. જોરદાર તાળીઓ બગાડો. કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર. જોરદાર તાળીઓ બગાડો. જે રાજકોટનો સંપ્રદાય, ગુજરાતનો સંપ્રદાય આહિર, એકદમ જોરદાર તાળીઓ. હવે આજની ઇવનિંગની બાગડોર સંભાળશે આપણા હાસ્યના મહારથી, લોક સંગીતના અને લોક સાહિત્યના જાણીતા અને માનીતા એવા માયાભાઈ આહિર. જોરદાર તાળીઓ વગાડો. થેન્ક યુ. લંડનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આ હેરો લેઝર સેન્ટરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयुथं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूरमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परं गुरु साक्षात् परं तस्मै श्री गुरुवे नमः। नमामि समीशाननिर्वाणरूपं विभुव्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहं सीताकाशमाकाशवासं भजेऽहम् सीताकाशमाकाशवासं भजेऽहम्।
શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ભેડ્યા ભવ કાળ એથી નમીએ તન નારાયણી મારું વિશ્વ રૂપ વૈરાગ મા ભગવતીની કૃપાથી લંડનની ભૂમિમાં આજનો આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા અમારું આ 7 સ્ટાર ગ્રુપે જ્યાં રૂડું રઢિયાળું જે આયોજન કર્યું છે અને એમાંય આપ બધાએ જ્યારે પધાર્યા છો ત્યારે અહીંયા ઉપસ્થિત અમારા ગીતામાંથી લઈ અને એવા હાકીમ જેવા મહેમાનો વડીલો પત્રકાર મિત્રો તેમજ અમારા અશોકભાઈની બધા જે મેચ જોવા આવ્યા છે સચાપા સાહેબ પ્રોગ્રામમાં પણ આવ્યા છે એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો મારા દરેક કલાકાર મિત્રો વતી આપના બધાના ચરણોમાં લપણભાઈ હું પ્રણામ કરું છું આ બધાને આવકાર્ય છે કાર્યક્રમમાં આજ આનંદ આજ વિસરંગ આજ સલોણા ને સખી અમારા શહેરમાં કંચન વેખા મે અને થબ થડકે મેડી હસે ખેલણ લાગી ખાટ તમે સજણા ભલે આવ્યા અમે તમારી જોતા થા વાટ અને આજ જેની જોતા થા વાટ યા સજણા અમને હામા મળ્યા પછી ઉગડ્યા અહીંયાના હાથ પછી કામના પડ્યા પછી તણા એટલે આજ એટલો આનંદ છે ભારતમાં ગુજરાતમાં બધે પ્રોગ્રામ કરતા જ હોઈએ ન્યાય આનંદ જ હોય પણ અહીંયા 3 ગણો આનંદ એ માટે છે કે એટલા માઇલો કાપીને દરિયા પાર અને વતનની સુગંધ દેવા તમને આવ્યા છે અને તમારામાં હજી વતનની સુગંધ ટકી રહી છે એ માણવા માટે મારો બાપ અમે આવ્યા છીએ એટલે કાંઈ વધારે બીજું બોલ્યા વગર કાર્યક્રમની દરેક કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી થતી હોય પછી બેનો પાપડ વણવા ગામડામાં બેહતા ને તોય ખીસીનો ગણપતિ ખાટલે બેહાડતા બોલો હા કોઈના લગ્ન હોય તો ગણપતિના ગીતથી શરૂઆત કરે ગણેશ ગુંદ્યાળાને મોટી ફાંદ્યાળા ડોકમાં તે મની માળા રે મારા ગણેશ ગુંદ્યાળા એવો વિઘ્નનો હરનારો બધાને શાંતિ દેનારો બધાના દુઃખને લઈ અને સુખની વાદળી વરહાવનારો એવો વિઘ્નેશ્વરાય વરદાય સ્વપ્રિયાય લંબોદરાય સકલાય જગજીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિપુસિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવા ગરબા ગણેની વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત અને વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈને કે આવો મારો બાપુજો એવા ગરબા ગણને લાડ લડાવો અને એ જ્યાં સુધી કાર્યક્રમ ચાલે ત્યાં સુધી બધાને મોજના તોરા છૂટે અમે તમને બીજું કાંઈ કરવા આવ્યા નથી તમને આનંદ કરાવવા આવ્યા છે કારણ કે તમે તમારા પાઉન્ડથી તે રૂપિયાથી દરેક વસ્તુ ખરીદી શકો આનંદ તો પોતાનો જ હોવો જોઈએ હા ઘણાને મૂડ જ નથી ઘણા આમ જ બેઠા શું છે આ બધું નહીં બધું તમારું આ હોલની બહાર મૂકી દેજો હેરો સેન્ટર છે ને સેન્ટરમાં બેઠા છે હે આ વખતે હવે અમને તો એવું લાગે કે આ હવે બીજો પ્રોગ્રામ કરવો હોય ને તે એરેનામાં જ રાખવો પડશે અને એ તમે સાંભળી લ્યો કે અમને આનંદ એ વાતનો છે કે કાર્યક્રમ છે કીર્તિદાનભાઈ આવ્યા છે ગીતાબેન આવ્યા છે ટૂંકમાં 7 સ્ટાર આવો રૂડો આયોજન કર્યું છે આનું ગૌરવ તમને બધાઈને છે ને એટલે એરેનામાં રાખવાની હિંમત થાય નહીંતર તો આમાં ઘણી વાર શું થાય કે જો કાંઈ તમને જ રસ ન હોય તો અમારે શું કરવાનું ગમે એટલું સારું પીરસ્યું હોય ભૂખ જ ન લાગેલી હોય તો શું કરવાનું પણ આ તમને જે ગુજરાતી સંસ્કૃતિની ભૂખ છે ને મારો બાપ ઈ અમે ભૂખ તમારે એમ કહેવાય સંતોષવા માટે અમારી પાસે જે કાંઈ એમ કહેવાય ગુજરાતનું સાહિત્ય ગુજરાતના ગીતો ભજનો લઈને આવ્યા છીએ ઈ તમારી આગળ આજે અમારે ઠલવવાના છે અને આખે આખો મોતીનો થાળ મૂક્યો હશે જેને જે મોતીડું ગમે એ પરોવી લેજો મારો બાપ એટલે કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી અને વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનને જોરદાર તાળીના ગળાથી વધારે ભાઈ શ્રી
એકલી તાળી ન આલે, બધાયના હાથ ઊંચા અને જોરદાર તાળી થઈ જાય ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. पहलो नाम परमेश्वरो, पहलो नाम परमेश्वरो, परमेश्वरो जन जगत मानव छे जो परमेश्वरो जैने जग मांडो छे जोई नर मूर्ख समझे नहीं, नर जे मूर्ख समझे नहीं समझे. हरि करे सो अरे जा जागे जा जागे जा जागे जा जागे जा जागे जा जागे जागे क्या तू राम जप राम जा जागे जागे राम ने संभाल सुता सुता राम ने संभाल उठक बैठक उठक दे अरे उठक बैठक चावंता चितार आतो सरस स्नेह में जपा ए गणपति लागा हूँ पाय ईश्वर ईशिया राघवा मुझने सूद दूध करो सहाय मूल महेल माँ
7 સ્ટાર એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ એક જબરદસ્ત લોક ડાયરો અમે કર્યો લેસ્ટરમાં ગયા વીકે ગયા સેટરડેના અને આજે આવ્યા છે તમારી સમક્ષ. લેસ્ટરમાં શો હાઉસફુલ થાય વાત થોડી ઘણી માની શકાય એટલા માટે ત્યાં ગુજરાતી કાઠિયાવાડી સૌરાષ્ટ્ર કોમ્યુનિટી ઘણી છે. ઘણા લોકો આમ દિલથી આપણે લેસ્ટરમાં ફરતા હોય તો તમને લાગે કે સૌરાષ્ટ્રમાં ફરતા હોય, પણ લંડનમાં સોલ્ડ આઉટ થઈ જાય. આ 7 સ્ટાર વાળા મિત્રોની ખૂબ મહેનત કહેવાય કે 4-5 દિવસ પહેલાં શો સોલ્ડ આઉટ થઈ જાય. અને આપ બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનન ગણપતિ મહારાજની વંદનાથી એટલા માટે થાય કે એ રિદ્ધિ અને સિદ્ધિ આપનાર દેવ છે. રિદ્ધિ સિદ્ધિના છો દાન દેવતા હું લગભગ વિદેશમાં કાર્યક્રમ કરું એટલે આ વાત અવશ્ય કરું છું કે કારણ કે ત્યાં તો ખ્યાલ જ છે એ નાના એવા રામજી મંદિર, નાના એવા શિવ મંદિરથી નીકળેલી મારી તમારી આ પરંપરા વિશ્વના સમૃદ્ધ દેશમાં, સમૃદ્ધ શહેરમાં આજે આપણે પહોંચી છે. આ પરંપરા આદિ અનાદિથી હાલી આવે છે. પહેલાં તો આવા સાઉન્ડ નહોતા, આવા સાજિંદા નહોતા, આવું ઓડિયન્સ પણ નહોતું ત્યારે ભાઈ. એ વખત એક તારો એકાદું મંદિરું હોય અને એ દેશી તાલના તાલે, ધોકડના તાલે ગણપતિ મહારાજની વંદના થતી. કેમ?
કવિ પ્રદીપભાઈ ગઢવીની આ રચના મારી તમારી કરુણતા કહો તો કરુણતા કમનસીબી કહો તો કમનસીબી. શ્રાવણ મહિનો આવે ત્યારે શિવજીના ભક્તો ઓલા ચોમાસામાં બિલાડીના કોપ કેમ નીકળી જાય ઉકેડામાં, એમ ત્યાંથી શિવજીના ભગત મારા દીકરા નીકળે આપણને રણજીતભાઈ ખબર ન પડે.
11 મહિના સુધી તો શિવ ક્યાં, કોઠીઓ ક્યાં, શિવલિંગ ક્યાં, ટબુડી ક્યાં ખબર ન હોય, પણ જેવો શ્રાવણ આવે એટલે ગોતે એના માટેનું આ લખાયેલું ભજન છે કવિ પ્રતિભાઈનું કે શિવને ભજો જીવ દિન રાત, ખાલી સંધ્યા ટાઈમે સવારમાં નહીં, શ્વાસે શ્વાસે રતવા જેવો દેવ છે મારા બાપ. હા. એવા માનવતા મહેમાનો, હાકેમ જેવા મહેમાનો પધારે છે. અમારા રણજીતસિંહ બાપુ ઠેઠ ચમાયડી મુંબઈથી આવેલા છે, મેચ જોવા આવેલા તમે અનાયા છે એટલે સમાચાર મળ્યા. અમારા અશોકભાઈ કેટલાના નામ લો, કોના નામ લો મારા બાપ. અમારા બ્રહ્મવાદીની ગીતાબા ગઢવી, ભાગવત, રામાયણ, દેવી ભાગવત જેવી 370 ઉપર કથા એમણે કરી છે. અમારા ચારણા દેવી છે. ત્યારે મને વાત કરવી એટલા માટે ગમશે કે દેવનો દેવ ભોળોનાથ કરે છે શિવજી તાંડવ યાદ દીપ પાલોના ધૂળતા હાથ જોઈને દેવો ફફડ્યા. શિવનું તાંડવ એટલે મને તમને મગજમાં સામાન્ય ગ્રંથિ હોય, સામાન્ય સમજણ એ હોય કે શિવજીને મજા આવી હશે ને નાચ્યા હશે, કૂદ્યા હશે, નૃત્ય કર્યું છે. નહીં, બિલકુલ નહીં. વિશ્વના તમામ નૃત્યનો જન્મ હર્ષ, ઉલ્લાસ, આનંદ, પ્રેમમાં થયો છે. અહીંયા ઘણા નાચશે, હજી વાર છે, કાર્યક્રમ હજી ચાલુ થયો છે. માણસની મજા આવે તો નૃત્ય કરે, પ્રેમ આવે તો નૃત્ય કરે. કેવળ ને કેવળ શિવનું શિવ તાંડવ, એનો જન્મ પ્રેમમાં નહીં, આનંદમાં નહીં, ભયંકર ક્રોધમાં થયો છે. માં ભવા પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં ગયા. ભરી કચેરીમાં, ભરી સભામાં ભોળાનાથનું હળહળતું અપમાન સતીથી સહન ન થયું. આ શિવ પુરાણની સત્ય ઘટનાની વાત કરું તમને. ભરી કચેરીમાં ભોળાનાથનું હળહળતું અપમાન સતીથી, ઉમાથી, મા ભવા જે કયો એનાથી સહન ન થયું. મા યજ્ઞકુલમાં હોમાડા વાતની જાણ હિમાલયના ખોખરામાં બેઠેલા આશુતોષને જઈ મહાદેવને જઈ ભાઈ સમાધિમાંથી ક્રોધમાં જાગ્યા છે અને ભયંકર ક્રોધમાં હિમાલયની દિશામાં દોડતા દોડતા સતી 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 કરતા ભોળાનાથ પાગલ જેવી અવસ્થામાં છે. તોફાની છોકરો ફુગાને ફોડી નાખવા દોડે જેટલી ઝડપથી ફુગાને પકડવા એટલી ઝડપથી ભોળાનાથ દોડ્યા છે સતીને બચાવવા માટે. ભયંકર ક્રોધમાં છે. વિદ્વાનોને, ચિંતકોને, સંતોને એવું લાગ્યું કે હમણાં પૃથ્વીનો પ્રલય કરી નાખશે. અને મા ભવાનું અડધું ભરેલ શરીર જમણા ખભા પર નાખી અને દેવનો દેવ મહાદેવ ભયંકર ક્રોધમાં નૃત્ય કેવો કરતો છે. જય દેવ સિદેશા હરણ કલેશા મગન હમેશા મહેશા
शूल शं विशाल जटाजूट चंद्रभाग